18 ગુજરાતી પર બિહાર ઇલેક્શનનો મેગા એક્ઝિટ પોલ અમે આપને જણાવવા જઈ રહ્યા છે। આ મેગા એક્ઝિટ પોલમાં તમામ એક્ઝિટ પોલને સમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં અલગ અલગ એજન્સીઝ તરફથી જે આંકડા આવી રહ્યા છે તે આજે અમે આપને જણાવીશું કે એક એક એજન્સીનો જે સર્વે છે તે શું કહી રહ્યું છે। બિહાર ચૂંટણીનો એક્ઝિટ પોલ કે જેમાં બહુમતીનો આંકડો 122નો છે। એનડીએ સરકાર બનાવી શકે છે, મહાગઠબંધનને ફરીથી બહુમતીથી દૂર રહેવાનું અનુમાન એક્ઝિટ પોલની અંદર જોવા મળી રહ્યું છે। વધારે સમય ન લેતા એક એક્ઝિટ પોલના આંકડા ઉપર પણ નજર કરી લઈએ કે જે આંકડાઓ જણાવવામાં આવી રહ્યા છે। પોલ ઓફ પોલ્સ થી લઈને તમામે તમામ આંકડાઓ કે જે જણાવવામાં આવ્યા છે। સૌથી પહેલા વાત કરી લઈએ અત્યારના પોલ ઓફ પોલ્સની, એટલે કે જે તમામ પોલ આવ્યા છે તેનો સરેરાશ આંકડો ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને બતાવી રહ્યા છે, જેમાં દૈનિક ભાસ્કર હોય કે અન્ય જે પણ અલગ અલગ તરફથી પોલ કરવામાં આવે છે। સૌથી પહેલો જે આંકડો છે એ પોલ ઓફ પોલ્સનો કે જે સરેરાશ આંકડો છે તે અમે આપને જણાવી રહ્યા છીએ, જેમાં એનડીએને બહુમત મળી રહ્યું છે। 148 બેઠક સરેરાશ જે અમે પોલ તમામ જે પોલ આવ્યા છે તેને સરેરાશ કાઢ્યો તો એનડીએને બહુમત મળી રહ્યું છે। ન ફક્ત બહુમત પરંતુ બહુમતથી પણ વધુ બેઠકો, એટલે કે 122 બહુમતી માટેનો આંકડો છે, તો એનડીએને 148 બેઠક એક્ઝિટ પોલમાં મળી રહી છે। તેની સાથે મહાગઠબંધન કે જે 3 આંકડા સુધી પણ નથી પહોંચી રહ્યું, એટલે કે 100 બેઠકો પણ પોતાના નામ નથી કરી શકે તેમ તે 88 બેઠકો પર સમેટાઈ જાય તેવું લાગી રહ્યું છે। જ્યારે જન સૂરજ પાર્ટી અને અન્ય તમામ લોકોને ભેગા કરીએ તો અન્ય ઉમેદવારો, એટલે કે અન્ય જે પાર્ટીઓ લડી છે તેને ભેગા કરીએ તો 7 બેઠકો વધુમાં વધુ તેમના ખાતામાં એક્ઝિટ પોલની અંદર જતી જોવા મળી રહી છે। આ મેગા એક્ઝિટ પોલ બિહારનો। ત્યારબાદ દૈનિક ભાસ્કરનો જે આંકડો છે તે અમે આપને જણાવી દઈએ। ફટાફટ એક આંકડા ઉપર નજર કરી લઈએ તો એજન્સી છે દૈનિક ભાસ્કર છે, જેને એનડીએને 145 થી 160 બેઠક આપી હતી, જેમાં મહાગઠબંધનને 73 થી 91 બેઠક આપી હતી। ત્યારબાદ અધર, જેમાં જેએસપીને પણ આપણે ગણી લઈએ તો 5 થી 10 બેઠક। પીપલ્સ પલ્સે 133 થી 159 બેઠક આપી છે એનડીએને મહા એક્ઝિટ પોલની અંદર। મહાગઠબંધનને આપી છે 75 થી 101 બેઠક અને અધરના ફાળે 13 બેઠક જેટલી જતી જોવા મળી રહી છે। પીપલ એક્ઝિટ પોલ પ્રમાણેનો આંકડો જે છે તે આપ જોઈ રહ્યા છો। દૈનિક અને પીપલ એક્ઝિટ પોલ આ બંને સ્પષ્ટ કહી રહ્યું છે કે બહુમત જે છે તે આવી રહ્યું છે હાલમાં એનડીએ પાસે। ત્યારબાદ પી માર્ક એક્ઝિટ પોલ કે જે એનડીએને 142 થી 162 બેઠક આપી રહ્યું છે, મહાગઠબંધન 80 થી 98 બેઠક આપી રહ્યું છે, જેએસપી અને અધરને ભેગા કરીને 7 બેઠકો જેટલું જોવા મળી રહ્યું છે। જન સુરાજ પાર્ટી, ફરી એક વખત આપને યાદ અપાવી દઈએ કે જે આ વખતે આવ્યું હતું મેટ્રિક્સ એક્ઝિટ પોલ, એનડીએને 147 થી 167 બેઠક જણાવી રહ્યું છે, મહાગઠબંધનને 70 થી 90 બેઠક જણાવી રહ્યું છે અને અધર અને જેએસપીને ભેગા કરીને 10 જેટલી બેઠકો મળી રહી છે। પ્રશાંત કિશોરની એ પાર્ટી કે જે આ વખતે કંઈ ઉકાળી શકે તેવું લાગતું નથી। જેવીસી એક્ઝિટ પોલ પ્રમાણે એનડીએને 135 થી 150 બેઠક, મહાગઠબંધનને 103 બેઠક મેક્સિમમ મળી શકે છે। જેવીસી પ્રમાણે 3 ડિજિટનો આંકડો મહાગઠબંધન જોઈ શકે છે, જ્યારે જેએસપી અને અધરને ભેગા કરીને 3 થી 6 બેઠકો જોવા મળી રહી છે। જેવીસી એક્ઝિટ પોલનો આંકડો છે। અન્ય એક્ઝિટ પોલ પીપલ્સ ઇનસાઇટ એક્ઝિટ પોલ, પીપલ્સ ઇનસાઇટ એક્ઝિટ પોલ પ્રમાણે એનડીએને 133 થી 148 બેઠક મળી શકે છે, મહાગઠબંધનને 87 થી 102 બેઠક મળી શકે છે, જ્યારે અધર અને જેએસપીને ભેગા કરીને 6 બેઠકો મળવાનું અનુમાન અહીંયા આગળ જોવા મળી રહ્યું છે। તો જેટલા પણ પોલ છે આ દૈનિક ભાસ્કર, પીપલ્સ પલ્સ, પીપલ્સ ઇનસાઇટ અને મેટ્રિક્સ, ત્યારબાદ જેવીસી પોલ્સ, આ તમામ પોલના જે આંકડા છે તેની સરેરાશ અમે અહીંયા આગળ કાઢી છે। જેમ કે આપ 145 160 બેઠક, 133 થી 159 બેઠક, 133 થી 148 બેઠક, 147 થી 167 બેઠક, 135 થી 150 બેઠક, આ સરેરાશ તમામ એક્ઝિટ પોલના આંકડા એનડીએ માટે બતાવી રહ્યા છે, જેનો આંકડો સરેરાશ થઈ રહ્યો છે 148 બેઠકનો। મહાગઠબંધનની જો વાત કરીએ તો 73 થી 91 બેઠક, 75 થી 101 બેઠક, 87 થી 102 બેઠક, 70 થી 90 બેઠક, 88 થી 103 બેઠક, જેનો સરેરાશ આંકડો થઈ રહ્યો છે 88 બેઠક। જેએસપી અને અધરને બંનેને ભેગા કરીને અમે આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો જેએસપી એટલે કે જન સુરાજ પાર્ટી અને અન્ય જે ઉમેદવારો છે તે તમામને ભેગા કરીને પણ જો સરેરાશ આંકડો જોઈએ તો 7 બેઠક મળી શકે છે। આ જ મહા એક્ઝિટ પોલના જે આંકડાઓ આવ્યા છે ત્યારબાદ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે, શું કહી રહ્યા છે તે પણ સંભળાવી દઈએ।